ગુડ મોર્નિંગ આપ સર્વને. હું રમેશ તારો તમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર ફરીથી આવકાર કરીએ છીએ, સ્વાગત કરીએ છીએ અને અમારી પ્રેમી સલામ પાઠવીએ છીએ. આજના દિવસને માટે પણ પિતા બાપને માન મહિમાને ગૌરવ આપીએ, ધન્યવાદ આપીએ કે એક નવો દિવસ આપણા જીવનમાં આવ્યો અને આ સમય આપણા માટે પૂરો પાડ્યો કે આપણે તેમના જીવંત વચનો વાંચી શકીએ. એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આપણે આજના વચનોમાં જઈશું. જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આળસ ન કરો અને સબસ્ક્રાઈબ કરો. પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ કરો અને અમારા કાર્યમાં તમે સહભાગી બનો કે જેથી પિતા બાપના જીવંત વચનોનો વધુને વધુ પ્રસાર કરી શકીએ. સાથે સાથે લાઈક પણ જરૂરથી કરો. અમારા કાર્યને મોટિવેટ કરવા માટે તમારી એક લાઈક અને સબસ્ક્રિપ્શન ખૂબ અગત્યના અને જરૂરી છે. તો ચલો આજના વચનોમાં જઈશું તે પહેલાં ટૂંકી પ્રાર્થના કરીશું. જીવન પિતા પરમેશ્વર, તમારા નામને માન મહિમાને ગૌરવ આપીએ, તમને ધન્યવાદ આપીએ કે નવો દિવસ અમારા જીવનમાં આપ્યો, આશીર્વાદિત કીધો અને આજનો આ સમય તમે અમને આપ્યો કે અમે તમારા જીવંત વચનો જે અમને અમારી માતૃભાષામાં મળ્યા છે એ વાંચી શકીએ, સમજી શકીએ. તેને માટે આ વચનો સાંભળનાર સગળા શ્રોતા જનોની પર તમારો આશીષની વર્ષા થવા દેજો. તમારા હાથોમાં સોંપાતા અમે અમારી વિનંતી તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો તેનો સ્વીકાર કરો પિતા. આમીન. ગીત શાસ્ત્રનું પુસ્તક અને તેનો 10મો અધ્યાય. ન્યાય માટે પ્રાર્થના. હે યહોવા, તમે કેમ આઘા રહો છો? સંકટના સમયમાં તમે કેમ સંતાઈ જાઓ છો? દુષ્ટો ગર્વિષ્ઠ થઈને દીન પુરુષને બહુ સતાવે છે. પોતાની કલ્પેલી યુક્તિઓમાં તેઓ ફસાઈ પડે. કેમ કે દુષ્ટ પોતાના અંતઃકરણની ઈચ્છાની તૃપ્તિ થતાં અભિમાન કરે છે અને લોભી તો યહોવાને માનતો નથી. હા, તેમની નિંદા કરે છે. દુષ્ટ પોતાના અહંકારી ચહેરાથી બતાવે છે કે ઈશ્વર બદલો લેશે નહીં. તેના સર્વ વિચાર એવા છે કે ઈશ્વર છે જ નહીં. સર્વ સમયે તે ફતેહ પામે છે. તમારો ન્યાય એટલો બધો ઊંચો છે કે તે તેના સમજવામાં આવતો નથી. તે પોતાના સર્વ શત્રુઓનો તિરસ્કાર કરે છે. તે પોતાના હૃદયમાં વિચાર કરે છે કે હું ડગનાર નથી. પેઢી દર પેઢી હું વિપત્તિમાં નહીં આવું. શાપ, કપટ તથા જુલમથી તેનું મુખ ભરેલું છે. તેની જીભમાં ઉપદ્રવ તથા અન્યાય ભરેલા છે. તે ગામોની છુપી જગાઓમાં બેસે છે. તે સંતાઈને નિર્દોષનો ઘાત કરે છે. તેની આંખો નિરાધારને છાની રીતે તાકી રહે છે. સિંહ જેમ ગુફામાં છુપાઈ રહે છે તેમ તે ગુપ્ત જગામાં ભરાઈ રહે છે. તે ગરીબોને પકડવાને છુપાઈ રહે છે. તે દીનને પકડીને પોતાની જાળમાં ખેંચી લઈ જાય છે. તે દબાઈ રહે છે, નીચો વળે છે અને લાચાર તેના પંજામાં સપડાઈ જાય છે. તે પોતાના હૃદયમાં વિચાર કરે છે, ઈશ્વર વિસરી ગયા છે. તેમણે પોતાનું મુખ સંતાડી રાખ્યું છે. તેમણે તે જોયું નથી અને તે કદી જોશે નહીં. હે યહોવા, ઉઠો. હે ઈશ્વર, તમારો હાથ ઊંચો કરો. ગરીબોને વિસરી ન જાઓ. દુષ્ટ
શા માટે ઈશ્વરને નિંદે? તે શા માટે પોતાના હૃદયમાં વિચાર કરે છે, તમે બદલો નહીં માંગો? તમે જોયું છે કેમ કે તમારા હાથમાં લેવાને માટે તમે ઉપદ્રવ કરનારા તથા ઈર્ષ્યાખોરોને નજરમાં રાખો છો. નિરાધાર પોતાને તમારા હવાલામાં સોંપે છે. તમે અનાથના બેલી થયા છો. દુષ્ટનો હાથ તમે ભાંગી નાખો. તમે ભૂંડા માણસની ભૂંડાઈને એટલે સુધી શોધી કાઢો કે કંઈ પણ બાકી રહે નહીં. યહોવા સદા સર્વકાળ રાજા છે. તેમના દેશમાંથી વિદેશીઓ નાશ પામ્યા છે. યહોવા, તમે નમ્રની અભિલાષા માન્ય કરી છે. તમે તેઓના હૃદયોને તૈયાર કરશો. તમે કાન ધરશો એ માટે કે તમે અનાથ તથા દુઃખીઓનો ન્યાય કરો, અને તેથી પૃથ્વીનું માણસ હવે પછી ત્રાસદાયક રહે નહીં. પ્રભુ, આ જીવંત વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો, અને આ વચનની પર તમારી આશીષની વર્ષા થવા. પ્રાર્થના કરીશું. હે અમારા અનંતકાળ પ્રેમળ પરમેશ્વર પિતા, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, અમે તમારો ધન્યવાદ કરીએ છીએ બાપ કે તમે એક જીવતા પ્રભુ અમને મળ્યા છો પ્રભુ. એના માટે મેં તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હા બાપ, તમે રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ છો, અને તમે અમને પણ પ્રેમ કરો છો. એના માટે પણ મેં તમારો આભાર માનીએ છીએ. તમે અમારા જીવનમાં સુંદર અને નવીન દિવસ ઉમેરી આપ્યો, એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ત્યારે બાપ, જે વચનો વાંચવાનો સમય તમે આપ્યો એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ત્યારે તમારા વચનો પર પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપો, અને જે વચનો તમારા દીકરા દીકરીઓ સાંભળે છે એક એકના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો. એમને જે કંઈ જરૂરત હોય પ્રભુ સગળી તમે પૂરી પાડજો, અને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરજો પ્રભુ. જેઓ અમારી આ ચેનલને પ્રભુ લાઈક કરે છે, સબસ્ક્રાઈબ કરે છે, એ સર્વને પણ પ્રભુ તમારા આશીષ અને તમારી કૃપા આપજો. જે લોકો બીમાર છે પ્રભુ, મેં જાણીએ છીએ નથી જાણતા, ઘણા ઘરમાં હશે, ઘણા દવાખાનામાં છે, ત્યારે બાપ સર્વને મેં તમારી પાસે લાવીએ છીએ કે તમારો નિરોગી ઘાયલ હાથનો સ્પર્શ કરો અને સાજાપણું આપો. એમની દવાઓ પર, એમની ઇન્જેક્શનો પર પણ પ્રભુ તમારા આશીષ અને તમારી કૃપા આપો. જે લોકો એક્સિડન્ટમાં ઘવાયા છે એ લોકોના ઘાને પણ તમે રૂજવો પ્રભુ, અને દરેક પ્રભુ સાજા થાય, તમારો મહિમા કરે એવું તમે થવા દેજો. હા પ્રભુ પિતા, અમે પડે પડે પ્રભુ તમને યાદ કરીએ, તમારો આભાર માનવાનો ન ભૂલીએ. એ માટે પ્રભુ તમે અમારી સહાયને મદદ કરો, કારણ કે બાપ, અમે તો પરપેના પાપીને ઘડી ઘડીના ગુનેગાર છે પ્રભુ. અમે સારા છે એટલું નહીં, પણ તમારો અસંખ્ય પ્રેમ અમારી પર છે. એના માટે અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. જ્યાં કે લડાઈ છે, તોફાન છે, વરસાદ છે, ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે પ્રભુ, ત્યારે બાપ તમે દરેકને તમે સહાયને મદદ કરો પ્રભુ. ઘણા બેઘર હશે, ઘણા નોકરીઓ વગરના હશે પ્રભુ, ત્યારે દરેકને પ્રભુ તમે જોઈતા વાના તમે પૂરા પાડો. જે લોકોને નોકરો નથી તે લોકોને તમે નોકરીઓ પૂરી પાડો. ઘર બાર વગરના હોય પ્રભુ, ત્યારે એ લોકોને ઘર પૂરા પાડો. જે લોકો સંતાન વિહોણા છે પ્રભુ, એ લોકોને પણ તમે સંતાન આપો. અને જે જુવાન દીકરા દીકરીઓ છે પ્રભુ, આજે પાત્રની શોધમાં છે, ત્યારે બાપ યોગ્ય પાત્ર તમે તેઓને પૂરું પાડો. એ તો પાછળ અમે વિશેષ આગ્રહભરી પ્રાર્થના કરીએ છીએ. જ્યાં જ્યાં મિટિંગો થાય છે, પ્રાર્થનાઓ થાય છે પ્રભુ, એક એક જગ્યાઓનો પ્રભુ તમારા પવિત્ર જગ્યાઓને તમે આશીર્વાદથી ભરપૂર કરો પ્રભુ, અને પ્રાર્થનાઓનો તમે જવાબ આપો. હા પ્રભુ પિતા, તમારું આવું ખૂબ જ નજદીક થઈ રહ્યું છે પ્રભુ, ત્યારે બાપ અમે પાપમાં ન રહીએ, પણ પ્રભુ તમારી તરફ મીટ માંડીએ, અને તમારા પગલામાં પગ મૂકીએ પ્રભુ, અને તમારી આજ્ઞાઓ પ્રભુ અમે પાડીએ, અને તમારા પ્યારા બાળકો બનીએ. એ માટે પ્રભુ તમે અમને તૈયાર કરો, કારણ કે બાપ અમે તો નબળા પાત્ર છે પ્રભુ, અને અમે તો અશોધોઠાના માનવીએ છીએ પ્રભુ. ત્યારે પ્રભુ તમે અમને અમારી મદદ કરો. એ તો પછી અમે તમારી પાસે માંગીએ છીએ. જ્યાં તમારા સંતો સેવકો છે, એક એકની મુખની વાણી તમે થજો, એમના દ્વારા અનેક આત્માઓ તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. અમારી આ ચેનલને પણ તમે આશીર્વાદથી ભરપૂર કરો પ્રભુ. આ વચનો પ્રભુ ઠેર ઠેર પહોંચે પ્રભુ, અને લોકો જાગૃત બને, તમારા માર્ગમાં ચાલનારા બને, અને કોઈ પણ બાળક નશમાં ન જાય, પણ દરેક બાળક અનંત જીવન પામે,
અને તમારો મહિમા થાય એવું તમે થવા દેજો. અમારા પાપ ગુના અપરાધોની ક્ષમા કરજો. અમે જે કંઈ માગ્યું તમારા દીકરાના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન. આમીન. આમીન.